જી, મારું નામ સુનંદાબેન રમેશભાઈ પરમાર છે। અમારી ખાસ આજની માંગણી છે કે આજ અમે આનંદિત છે કારણ કે માનનીય મોદી સાહેબ શ્રીની આજે બર્થડે છે, તો અમે માનનીય કલેક્ટર કચેરી આવ્યા છે અને સાહેબને ફૂલોના ગુલદસ્તાથી અમે શુભેચ્છા પાઠવી છે। તો અમે માનનીય મોદી સાહેબ શ્રીને એવું કહે છે કે ભારતની દીકરી, ગુજરાતની દીકરી તમારા આગળ નમ્ર વિનંતી કરી રહી છે કે અમને સમાન કામ અને સમાન વેતન આપો। આ બહેનો, આ દીકરીઓ તમારી છે। દીકરીઓ પુષ્કળ મહેનત કરે છે, રાત દિવસ જ્યારે બી ફોન આવે, એમરજન્સી સેવાઓ, ગમે તે આરોગ્યનું કામ હોય, આપણી આશા વગર પેટ્રોલની 108 છે। એટલે માનનીય સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે સમાન કામ સમાન વેતન આપે અને દીકરીઓની ઈચ્છા પૂરી કરે અને સમાન વેતન। મારું નામ શીતલબેન આશા બહેનોને આશા બહેનોના પ્રશ્નો લઈને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એના પહેલા અમે મિટિંગ કરી તો ડીડીઓ મેડમને મળ્યા હતા, ત્યારે અમે એ માંગણી કરી હતી કે આશા બહેનો, આરસીએચઓ સાહેબ એવું કહેતા હતા કે આશા બહેનોને મોબાઈલ પ્રોવાઈડ કર્યા છે, પણ આણંદ જિલ્લામાં કોઈ આશા બહેનને મોબાઈલ મળેલ નથી અને એ લોકો એવું કીધું છે કે ઓનલાઈન કામગીરી કરશે તો પગાર નક્કી થશે આજ પછી। તો એ વસ્તુ શક્ય નથી કે આશા બહેનોને કોઈ મોબાઈલ પ્રોવાઈડ કરેલ નથી। એમને સમાન કામને સમાન વેતનનું કહે છે તો ફિક્સ પગારમાં જ કરે, એ રીતે બધાની માંગણી છે। મારું નામ મકવાણા જ્યોતિબેન કનુભાઈ છે। હું આશા વર્કરમાં 2009 થી જોબ કરું છું। કન્ટિન્યુ જોબ કરીએ છીએ અમે સરકારની સામે અમારી એ જ લડત છે કે અમને ફિક્સ પગાર કરવામાં આવે, અમને કાયમી કર્મચારી તરીકે નક્કી કરવામાં આવે। અમને પૂરતું ઇન્ટેન્સિવ મળતું નથી, અમને મોબાઈલની બધી કામગીરી કરવામાં સોંપી દે છે પણ મોબાઈલની કોઈ જ સુવિધા અમને અપાતી નથી। તો એ સુવિધા અપાવે, અમને એનું રિચાર્જ કરી આપવામાં આવે અને બધી જ બહેનોને સમાન વેતન મળે એવી અમારી આશા લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અમારી આશા બેન અથવા આશા ફેસિલિટર બહેનો છે એ પણનું શોષણ થાય છે, તો એ લોકો માટે પણ એમની જે રીતે આવતું હોય એ રીતે એમને પણ ઇન્ટેન્સિવ પગાર નક્કી કરવામાં આવે। કૈલાસબેન ગોપાલભાઈ ઠાકોર મારું નામ। વિરોધ પ્રદર્શન કર્યું છે, આવેદનપત્ર આપ્યું છે, શું માંગણીઓ છે? અમારી માંગણીઓ એ છે, પહેલાં તો હું મોદી સાહેબને જન્મની શુભેચ્છા પાઠવું છું। મારી આશા તરફથી બધા અમે જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, પણ અમારી માંગણીઓ એવી છે કે સમાન કામ સમાન વેતન। બીજી માંગણી એવી છે અમારી કે જે ટેકોની કામગીરી છે એ આશા બહેનોને મોબાઈલ આપેલા નથી, તે એ મોબાઈલ આપે પછી અમે ટેકોની કામગીરી કરવા બહિષ્કાર નથી કરતા, પણ અમને કંઈ તાલીમ મળી નથી, એ તાલીમ અપાવે પછી અમને મોબાઈલ આપે। કારણ કે જે ગરીબ બહેનો છે એમને, જે ગ્રામ્ય વિસ્તારની બહેનો છે એમને ટાવર છે એ પકડાતું નથી, એ બહેનો કેવી રીતે કામ કરે અને અમને દબાણ કરે છે કે તમે ટેકોની કામગીરી કરો। બીજું કે અમને સમાન કામ સમાન વેતન અમને ચૂકવે। અમે 2009 થી જોબ કરીએ છીએ તો અમને ફિક્સ પગાર કર્યા નથી, મામૂલી ઇન્સેન્ટિવ આપે છે અમને। અડધી રાતે 24 કલાક 108ની જેમ જે આશા બહેનો દોડે છે તો એમને પૂરતું મહેનતાણું બી મળતું નથી। જે પ્રસૂતિ APL BPLનું બધો ભેદભાવ હોય છે અંદર, તો એ અમારે દૂર કરો। મોદી સાહેબ બેટી પઢાઓ બેટી બચાવો એવી એ કહે છે, તો શું આ મોદી સાહેબને આ અમારી બહેનો દેખાતી નથી? શું એ ગરીબ બહેનો અમારી દેખાતી નથી? અમે એટલું જ માગીએ છીએ કે અમને સમાન કામ સમાન વેતન, અમને ફિક્સ પગાર કરે એટલું જ અમે માગીએ છીએ અને કામના કલાકો નક્કી કરે, યુનિફોર્મ અમને આપે, બરાબર? યુનિફોર્મે અમને કશું આશા બહેનોને આપે અને અમે ડિલિવરી કેસ રાત્રે બી લઈને જવાના હોય છે, તો બહેનો રાતે ઉઠીને અમારા 24 ડ્યુટીની અમારી કશાય કલાકો નક્કી નથી। જે બી કામ ઉપરથી આવે છે સીધું આશા બહેનોને, અમે જે મેન પાયો છે, જે પાયો મજબૂત હશે તો કામ આગળ કરશે। અમને અમારું મહેનતાણું અમને મળતું નથી। અમે એટલું જ કહીએ છીએ કે અમને ફિક્સ પગાર કરી આપો।